નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 27 મહેનાતાઈની પ્રસૂતિ નામના અધ્યાયમાં આગળ વધીશું। સાંઈ બાબાએ મહેનાતાઈ એટલે કે નાના સાહેબ ચાંદોરકરની પુત્રીને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા તે ફળ્યા ત્યારે નાના સાહેબ ચાંદોરકર જામનેર હતા। મહેનાતાઈને પ્રસૂતિની પીડા ઉપડી। પીડા વધતી ગઈ ત્યારે એની માએ બાબાએ આપેલી ઉદી શોધી પણ નાના સાહેબે કોઈ દર્દીને આપી દીધેલી। નાના સાહેબ અને એમની પત્ની ગભરાઈ ગયા। હવે જામનેરમાં ઉદી લાવવી ક્યાંથી? આ તરફ દ્વારકામાઈમાં બાપુ ગીરબુઆ સાંઈ બાબાની આજ્ઞા લેવા આવ્યા। બાબા, હું 15 દિવસ રહ્યો, હવે હું જળગાંવ જાઉં છું। ત્યારે બાબાએ કહ્યું, બાપુ મારું એક કામ કર, જળગાંવથી જામનેર નાના સાહેબને ત્યાં ઉતાવળી જજે અને આ ઉદીનું પડીકું આપી આવજે। પરંતુ બાબા, મારી પાસે જળગાંવથી જામનેર જવાના પૈસા નથી, તું જળગાંવ ઉતરી જજે, જામનેર જવાની વ્યવસ્થા થઈ જશે, સાંઈ બાબા બોલ્યા। બાપુ ગીરબુઆ ઉપડ્યા અને ગાડી પકડી જળગાંવ આવ્યા। સ્ટેશન બહાર આવી એમણે જોયું તો બધું સુમસામ હતું। ત્યાં એક ટાંગો આવ્યો અને ટાંગાવાળો બોલ્યો, તમે બાપુ ગીરબુઆ છો? નાના સાહેબે તમારા માટે ટાંગો મોકલ્યો છે। બાપુ ગીરબુઆ એમાં બેસી ગયા। જામનેરમાં નાના સાહેબના ઘર પાસે ટાંગો ઊભો રાખ્યો। બાપુ ગીરબુઆ ઘરમાં ગયા અને નાના સાહેબને પ્રણામ કરી એમના હાથમાં ઉદીનું પડીકું આપ્યું અને બોલ્યા, સાહેબ, સાંઈ બાબાએ તમારા માટે ઉદી મોકલી છે। નાના સાહેબના જીવમાં જેવો આવી ગયો। એમણે એ પડીકું એમની પત્નીને આપી કહ્યું, સાંઈ બાબાએ ઉદી મોકલી છે। મહેનાને પાણીમાં ભેળવી પીવડાવી દે। બાપુ ગીરબુઆ બોલ્યા, નાના સાહેબ, તમે ટાંગો મોકલ્યો એટલે જ હું આટલું જલ્દી આવી શક્યો। નાના સાહેબ બોલ્યો, મારી પાસે ટાંગો જ નથી, મેં નથી મોકલ્યો ટાંગો, ક્યાં છે ટાંગો? બહાર ઊભો છે સાહેબ। બાપુ ગીરબુઆ અને નાના સાહેબ બહાર આવ્યા તો કોઈ ન હતું। નાના સાહેબ સમજી ગયા કે સાંઈ બાબાએ જ ટાંગો મોકલ્યો હશે। ઉદી ખવડાવતા જ મહેનાની પ્રસૂતિ થઈ અને એને પુત્ર જન્મ્યો। થોડા મહિના રહીને મહેનાતાએ પુત્રને સાંઈ બાબાને પગે લગાડવા ગયા। બાબાએ બાળકના મસ્તક પર હાથ ફેરવી ઉદી લગાડી આશીર્વાદ આપ્યા। સાંઈ બાબાની દ્રષ્ટિમાં ભક્તની પીડા તરત જ આવી જતી। ઓમ નમઃ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં મહેનાતાઈની પ્રસૂતિ નામનો અધ્યાય 27 સમાપ્ત। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા વિડીયોને લાઈક અને ચેનલનું સબસ્ક્રાઈબ મારો ઉત્સાહ વધારી શકે છે, તો એટલો સપોર્ટ આપવા વિનંતી। ઓમ સાંઈરામ। અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય।